તે રાત્રે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. હું મારી કુરિયર ડિલિવરીની બાઇક લઈને ઘરે પાછો ફરી રહ્યો હતો. રસ્તાઓ સાવ સુમસામ હતા અને રાતના 12 વાગવા આવ્યા હતા. અચાનક મારી બાઇકની હેડલાઇટ એક અવાવરું બસ સ્ટોપ પર પડી. ત્યાં એક નાની બાળકી જેની ઉંમર માંડ 6 કે 7 વર્ષની હશે, તે એકલી બેસીને ધ્રુજી રહી હતી અને રડી રહી હતી. મેં તરત બાઇક ઊભી રાખી અને તેની પાસે ગયો. મેં પૂછ્યું, બેટા, તું અહીંયા એકલી કેમ છે? તારા મમ્મી પપ્પા ક્યાં છે? તેણે રડતા રડતા પોતાનો નાનો હાથ ખોલ્યો, જેમાં એક ભીના કાગળ હતો. તેણે એ કાગળ મને આપ્યો. મિત્રો, એ કાગળમાં જે લખ્યું હતું તે વાંચીને મારા હોશ ઉડી ગયા. મારા હાથ ધ્રુજવા લાગ્યા. કાગળમાં લખ્યું હતું, જેને પણ આ બાળકી મળે, પ્લીઝ આને બચાવી લેજો. આના પપ્પા આ દુનિયામાં નથી અને હું કેન્સરની છેલ્લી સ્ટેજ પર હોસ્પિટલમાં સરકી રહી છું. મારી પાસે આને રાખવાનો હવે કોઈ રસ્તો નથી. ભગવાનને ખાતર મારી દીકરીને અનાથ આશ્રમમાં ન મોકલતા. એક ક્ષણે એ માસૂમ બાળકીની આંખોમાં મેં જે લાચારી જોઈ તેણે મારા દિલને હચમચાવી દીધો. મિત્રો, મારી પાસે 2 જ રસ્તા હતા. કાં તો પોલીસને ફોન કરું અથવા આ બાળકીની જવાબદારી પોતે લઉં. અને એ રાત્રે મેં જે નિર્ણય લીધો તેણે મારી જિંદગી હંમેશા માટે બદલી નાખી. તો નમસ્કાર મિત્રો, મારું નામ કબીર છે. હું એક ખૂબ જ સામાન્ય ઘરનો છોકરો છું અને શહેરમાં એક કુરિયર કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરું છું. હવે સવારથી સાંજ સુધી આખા શહેરમાં બાઇક પર પાર્સલ પહોંચાડવા, લોકોની ગાળો ખાવી અને સખત તડકો કે વરસાદમાં પણ દોડતા રહેવું, આ જ મારી જિંદગી હતી. હું એક નાનકડી ભાડાની રૂમમાં હું એકલો રહેતો હતો, કારણ કે ગામડે માતા પિતા હવે આ દુનિયામાં રહ્યા નહોતા. જિંદગી એકલતા અને સંઘર્ષમાં વીતી રહી હતી. પણ મિત્રો, એ રાત્રે એ બાળકી જેનું નામ પીહુ હતું તે મારા જીવનમાં આવી ગઈ. હું પીહુને મારી રૂમ પર લાવ્યો, તેને કોરા કપડાં આપ્યા અને જમાડ્યું. તે એટલી ડરેલી હતી કે મારો હાથ છોડવા જ તૈયાર નહોતી. મેં મનોમન નક્કી કરી લીધું કે ભલે ગમે તે થાય, હું પીહુને ક્યારેય અનાથ નહીં થવા દઉં. હું તેનો મોટો ભાઈ કે પિતા બનીને તેને સાચવીશ. ધીમે ધીમે દિવસો વીતતા ગયા. પીહુ હવે મારી રૂમમાં ખુશ રહેવા લાગી. સવારે હું તેના માટે ખાવાનું બનાવીને કામ પર નીકળતો અને સાંજે આવીને તેને ભણાવતો. તેના આવવાથી મારી એકલવાય જિંદગીમાં એક અંજવાળું આવી ગયું. પણ મિત્રો, ખરી મુશ્કેલી ત્યારે શરૂ થઈ જ્યારે મારે તેનું એડમિશન એક સારી સ્કૂલમાં કરાવવું હતું. સ્કૂલમાં મોટી ફી અને ડોક્યુમેન્ટ માંગતા હતા, જે મારી પાસે નહોતા. હવે હું દિવસ રાત ઓવર ટાઈમ કરવા લાગ્યો, જેથી પૈસા ભેગા કરી શકું. પણ એક દિવસ મને ગામડેથી મારા કાકાનો ફોન આવ્યો. તેમણે શાંત અવાજે કહ્યું, કબીર, તું ઘણા સમયથી એકલો રહે છે.
ગામમાં એક બહુ જ સંસ્કારી છોકરી છે જેનું નામ પૂંજા છે. અમે તારા માટે તેનું માંગુ લાવ્યા છીએ. તું 2 દિવસ માટે ગામડે આવી જા. મિત્રો, મારા મનમાં એક મૂંઝવણ હતી કે હું પૂંજા અને તેના પરિવારને પીહુ વિશે શું કહીશ. શું કોઈ છોકરી એક કુરિયર બોય અને તેની સાથે એક અનાથ બાળકીની જવાબદારી સ્વીકારશે? છતાં કાકાના આગ્રહથી હું ગામડે જવા નીકળ્યો. પૂંજાના ઘરે જ્યારે અમે પહોંચ્યા ત્યારે ત્યાંનું વાતાવરણ ખૂબ જ શાંત અને પવિત્ર હતું. અને પૂંજા જ્યારે સામે આવી ત્યારે તેના ચહેરા પર અદ્ભુત સાદગી અને નમ્રતા હતી. તે શિક્ષિકા તરીકે કામ કરતી હતી. અમારી વચ્ચે એકાંતમાં વાતચીત શરૂ થઈ. મારું મન અંદરથી ખૂબ અશાંત હતું. મને લાગ્યું કે મારે કશું જ છુપાવવું જોઈએ નહીં. મેં ઊંડો શ્વાસ લીધો અને પૂંજાને કહ્યું, પૂંજા, તમે ખૂબ સારા છો, પણ મારે તમને એક સત્ય જણાવવું છે. હું શહેરમાં એકલો નથી રહેતો. મારી સાથે એક 6 વર્ષની અનાથ બાળકી રહે છે, જેને મેં રસ્તા પરથી બચાવી છે અને હવે તે મારી દીકરી જેવી છે. મારી અડધી કમાણી તેની પાછળ વપરાય છે. જો તમે મારી સાથે જોડાશો તો તમારે એ બાળકીને પણ અપનાવવી પડશે. આ સાંભળીને પૂંજા થોડી ક્ષણો માટે સાવ શાંત થઈ ગઈ. તેની આંખોમાં એક અજીબ ગંભીરતા આવી ગઈ. મને લાગ્યું કે આ સંબંધ અહીંયા જ પૂરો થઈ ગયો. મેં તેના પરિવારની વિદાય લીધી અને ભારે હૈયે પાછો શહેર તરફ આવી ગયો. શહેરમાં આવીને હું ફરી મારા કામમાં વ્યસ્ત થઈ ગયો, પણ મનમાં એક ઉદાસી હતી કે કદાચ મારા નસીબમાં કોઈનો સાથ નથી લખાયો. રાત્રે હું રૂમે પહોંચ્યો. પીહુને ગળે લગાવીને બેઠો હતો. ત્યાં જ રાતના 8 વાગ્યે મારા દરવાજા પર ટકોર પડ્યા. મેં આશ્ચર્ય સાથે દરવાજો ખોલ્યો તો સામે પૂંજા ઊભી હતી. તેની સાથે તેની બેગ પણ હતી. હું સાવ સ્તબ્ધ થઈ ગયો. મેં ધ્રુજતા અવાજે પૂછ્યું, પૂંજા, તમે અહીંયા આ સમયે? પૂંજા સહેજ હસી. તેની આંખોમાં પ્રેમ અને આદર સાફ દેખાઈ રહ્યો હતો. તે રૂમની અંદર આવી અને સીધી પીહુ પાસે ગઈ. તેણે પીહુને વહાલથી તેડી લીધી અને પછી મારી તરફ ફરીને બોલી, કબીર, જ્યારે તમે મને ગામડે એ બાળકી વિશે જણાવ્યું ત્યારે જ મેં નક્કી કરી લીધું હતું કે જે માણસ એક અજાણી બાળકી માટે પોતાનું આખું જીવન દાવ પર લગાવી શકે તેનાથી શ્રેષ્ઠ જીવન સાથી મારા માટે બીજો કોઈ હોય જ ના શકે. સાચો પ્રેમ અને સાચી માણસાઈ પૈસાથી નથી મપાતી. હું તમારી આ નેક દિલની સચ્ચાઈના પ્રેમમાં પડી ગઈ છું. હું પીહુની માતા બનવા અને તમારી પત્ની બનવા તૈયાર છું. પૂંજાના આ શબ્દો સાંભળીને મારી આંખોમાંથી આંસુ વહી ગયા. જે રૂમમાં ક્યારેક માત્ર એકલતા અને સંઘર્ષ હતો, ત્યાં જે દુનિયાની સૌથી મોટી ખુશી આવી ગઈ હતી. પીહુ પણ પૂંજાને વળગી પડી, જાણે તેને તેની ખોવાયેલી માં મળી ગઈ હોય. એ દિવસ અમારી જિંદગી પૂરી રીતે બદલાઈ ગઈ. પૂંજાએ
શહેરમાં જ એક નાની સ્કૂલમાં ભણાવવાનું શરૂ કર્યું અને અમે બંનેએ સાથે મળીને પીહુનું એડમિશન એક સરસ સ્કૂલમાં કરાવ્યું. આજે અમારો પરિવાર નાનો છે પણ ખુશીઓથી ભરેલો છે. મિત્રો, કબીર, પૂંજા અને પીહુ અમે ત્રણેય એકબીજાના સહારા છીએ. આ વાર્તા આપણને એ જ શીખવે છે કે જિંદગીમાં ક્યારેય કોઈ અજાણ્યા વાહક પર આપણને કોઈની મદદ કરવાની તક મળે તો પાછા ન હટવું જોઈએ. કારણ કે જ્યારે તમે નિસ્વાર્થ ભાવે કોઈનો હાથ પકડો છો ત્યારે ભગવાન તમારો હાથ પકડવા માટે કોઈને ચોક્કસ મોકલે છે. મિત્રો, અસલી અમીરી બેંક બેલેન્સમાં નથી, પણ બીજાના ચહેરા પર સ્મિત લાવવામાં છે. મિત્રો, તમને કબીર અને પીહુની આ વાર્તા કેવી લાગી? જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હા મિત્રો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ગુજરાત.